નવસારીમાં પૂર્ણા નદી ગાંડીતુર બનતા ચારે બાજુ પાણી જ પાણી છે। હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। હજુ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા। ભેંસદ ખાડા, રામલામોરા, કાશીવાડી રિંગ રોડ હજુ પણ પાણીમાં છે। કમેલા દરવાજા, નવીનનગર, શાંતાદેવી રોડ પણ હજુ પાણીમાં ગરકાવ છે। ગત સાંજે નવસારીમાં ફરી વળ્યા હતા પૂરના પાણી। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું। તો નવસારીમાં સતત વરસાદી માહોલ અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે। ગઈકાલે સાંજથી જ પૂર્ણા નદીના પાણી નવસારીના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા। નવસારીથી સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર પૂર્ણા નદીએ નવસારીને ઘમરોડી નાખ્યું। ગઈકાલે સાંજથી જ પાણી ભરાઈ ગયા હતા। આજે શું પરિસ્થિતિ? જી વત્સલ, નવસારી વાસીઓના માથે મોટી ઘાટ બેસી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક જ મહિનામાં ચાર વખત પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે નવસારીની જે પૂર્ણા નદી છે તે ગાંડીતુર બની હતી। ગતરોજ જે રીતે વાંસદામાં 9 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો, ત્યારબાદ નવસારીના જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો। નવસારીના મચ્છી બજાર વિસ્તારના સીધા દ્રશ્ય છે, જે આખું જે બજાર છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જે દુકાનો આવી છે તે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ગત સવારે 11 વાગ્યાના અરસામાંથી જે પાણી છે તે પાણી વધવાના શરૂ થઈ ગયું હતું। જે તંત્ર છે તે તંત્ર દ્વારા જે સ્થાનિક જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હતા। આ સાથોસાથ કલેક્ટર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેમને હેડક્વાર્ટર ન છોડવા માટે તાકીદ કરી દેવામાં આવી હતી। હજુ પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે નવસારીમાં જ્યાં ને ત્યાં તારાજીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે લોકો છે તે લોકો આ રીતે જીવના જોખમે અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે। જે મચ્છી બજાર છે તેમાં ખાસ કરીને લોકોને મુશ્કેલી ના પડે તે માટે આ રીતે દોરડું બાંધી દેવામાં આવ્યું છે, અને જે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે તે દોરડું પકડીને ધીરે ધીરે આગળ આવી રહ્યા છે, કારણ કે જે પાણીની જે સપાટી છે તે હજુ પણ અહીં કમર સુધીના જે પાણી છે તે ભરાઈ ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક જે લોકો છે અહીંથી પસાર થઈ રહ્યા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આગળ શું સ્થિતિ છે। આપણે જી, શું પરિસ્થિતિ છે? કેટલી દુકાનો પાણીમાં છે? બધાના ઘરે ઉપરવાળા વિસ્તારના બી બધા પાણી ભરાઈ ગયેલા છે ને બધા કાચો બહુ નુકસાન થયેલું છે। બધું ખાટલા, બેડરૂમ, ટીવી એવું બધું ડૂબી ગયેલું છે। ઘરમાં બહુ કાડોક છે। જી, શું સ્થિતિ છે? ઘરમાં બહુ કાડોક છે ને બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગયેલી છે। અંદર અમે અત્યારે ધોઈને આવેલા છે। હજુ કહેતા છે કે પાણી વધવાનું છે। હા, તો આપને ક્યાં સલામતી સ્થળે ખસેડવામાં આવ્યા છે? અમને અહીંયા ટાટા સ્કૂલ આપેલી છે રહેવા માટે, ખાવાનું પીવાનું આવતું છે। ઘરવકરીનો બધો સામાન તણાઈ ગયો? હા, બધું સામાન તણાઈ ગયું। અમારા ઘર ઊંચા પણ અમને નહીં લાગેલા કે એટલા આવે, પણ જરાક નુકસાન થયું બધાને ઘઉં। કાકા, આપ તો અહીં જ રહો છો, શું પરિસ્થિતિ છે? બસ પાણીનો જે બહુ એ છે, ચોથી વખત પાણી ચડી છે। ચોથી વખત થઈ ગયું। જી વત્સલ, આપે જે રીતે સાંભળ્યું તે રીતે ચોથી વખત અહીં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજી પણ જે લોકો છે તે લોકો પોતાના ઘરે તો ગયા, પરંતુ તંત્રની ટીમે ત્યાં કહ્યું છે કે બપોર બાદ ફરીથી અહીં પાણીની સપાટી વધશે, એટલે ક્યાંકથી ક્યાંક તંત્રની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ફરીથી વરસાદ શરૂ થયો છે અને પૂર્ણા નદીનું જે જળસ્તર છે તે ફરીથી વધવાના શરૂ થયા છે, એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પાણી ભરાઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા અહીં જોવા મળી રહી છે। ચેતન, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો નવસારીમાં ફરી પડેલા વરસાદે મુશ્કેલી વધારી દીધી છે। ભેંસદ ખાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પૂર્ણા નદીના પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ઘૂંટણ સુધીના પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। જો વરસાદ ચાલુ જ રહેશે તો હજુ પણ પૂર્ણા નદીનું જળસ્તર વધવાની અને કેટલાક વિસ્તારમાં વધુ પાણી ભરાવાની શક્યતા છે।
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા અને અંબિકા નદી ગાંડીતુર બની હતી, જેને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ પહોંચી છે નવસારીના બેસત ખાડા વિસ્તારના, જ્યાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો. જે રીતે પૂર્ણા નદીની જળ સપાટી સતત વધી હતી, ત્યારબાદ આખો જે વિસ્તાર છે તે અહીં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જીવના જોખમે જે લોકો છે તે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે ડાંગમાં જે રીતે મુસળધાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે પૂર્ણા નદીનું જે જળસ્તર છે તે સતત વધ્યું હતું, જેને કારણે જે બેસત ખાડા વિસ્તાર છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આપ જોઈ શકો છો જે લોકો, સ્થાનિક લોકો જે છે તે પોતાના જીવના જોખમે ધીરે ધીરે આગળ આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ ત્રીજી થી ચોથી વખત અહીં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ઉપરવાસમાં સતત પાણી જે મુસળધાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને કારણે તંત્ર પણ સામે લાચાર જોવા મળી રહ્યું છે. હાલ તો તમામ જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સાથોસાથ તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા તમામ જે પરિસ્થિતિઓ છે તેનો તાજ મેળવવામાં આવી રહ્યો છે. જી, અહીં શું માહોલ છે? કેટલું પાણી છે? કેટલા ઘરોમાં પાણી છે હાલ? પાણી તો હાલમાં બધા જ ઘરોમાં છે. પરિસ્થિતિ એવી છે કે કોઈથી ઘરે જવાય એમ નથી. ઘર આજે ત્રીજી રેલ આવી ગઈ, ત્રીજી વારની. પાણી તો આવે જ છે. હવે વરસાદના લીધે હવે શું કહીએ મારો. લોકોના ઘર વકરીનો સામાનનો પાણીમાં ગરકાવ છે. ઘણા ઘરનો છે, ઘણા ઘરનો સામાન બોરાઈ ગયો છે અંદર. અત્યારે પાણી ઓછા છે, બાકી મંદિર સુધી પાણી હતા ત્યારે અંદર જવાય એમ જ નહીં મળે, હજી નહીં જવાય. તંત્ર દ્વારા કોઈ પહેલેથી સાવચેતી માટે કોઈ કહેવા આવેલું હતું? હા, સાવચેતી તો હવે 11 વાગ્યાથી જ બધાના કોલ ને એવું આવી ગયા અને તંત્ર દ્વારાથી પણ મળી ગઈ હતી માહિતી. જે લોકો છે તે હવે ધીરે ધીરે પોતાના ઘરમાં હવે પોતાના જીવના જોખમે અંદર જઈ રહ્યા છે. મહત્વની વાત છે કે અંદર 50થી વધુ જે ઘરો આવ્યા છે ત્યાં કમર સુધીના જે પાણી છે તે પાણી જોવા મળી રહ્યા છે. ગત સવારે 11 વાગ્યાના અરસામાં જે સ્થાનિક જે તંત્ર છે તેમના દ્વારા જે લોકો છે તે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે જે પૂર્ણા નદી છે તે પૂર્ણા નદી ગાંડીતુર બની છે અને ધીરે ધીરે જે પાણીની જે સપાટી છે તે વધશે અને જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થશે. ત્યારે ખાસ કરીને જે લોકોની જે હાલત છે તે કફોડી બની રહી છે, કારણ કે 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે જે સમગ્ર જે વિસ્તાર છે તે પૂરમાં પરિણમ્યો છે. લોકોનો જે સરસામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલમાં તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે તે વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે ત્યાં રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાનીનું જે વળતર છે તે ચૂકવવામાં આવે. કેમેરામેન વિજય પેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, નવસારી.